આણંદ જિલ્લા પંચાયતની ચૂંટાયેલી પાંખની 5 વર્ષની મુદત પૂર્ણ થતા પ્રમુખ પદેથી હસમુખભાઈ પટેલે પોતાનો ચાર્જ સોંપી દીધો હતો અને જિલ્લા પંચાયતમાંથી કર્મચારીઓનો આભાર વ્યક્ત કરી વિદાય લીધી હતી। આણંદ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની 5 વર્ષની ટર્મ પૂર્ણ થતા અને જિલ્લા પંચાયતમાં વહીવટીદારની નિમણૂક થતા જિલ્લા પંચાયતના પ્રમુખ પદેથી હસમુખભાઈ પટેલે પોતાનો પ્રમુખ પદનો ચાર્જ છોડી દીધો હતો। તેઓએ 5 વર્ષ દરમિયાન 2.5 વર્ષ સભ્ય પદ અને 2.5 વર્ષ પ્રમુખ પદે જ સેવા કરવાની તક આપી તે માટે ભાજપના મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ અધિકારીઓ અને તેમના તમામ કર્મચારીઓને પણ મળીને તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો। હસમુખભાઈ પટેલ મને જવાબદારી પાર્ટીએ સોંપી હતી જિલ્લા પંચાયત પ્રમુખ તરીકેની। જિલ્લા પંચાયતના 5 વર્ષના કાર્યકાળમાં પ્રથમ 2.5 વર્ષ હું જિલ્લા પંચાયત સભ્ય તરીકે સેવા કરી અને ત્યારબાદ પાર્ટીએ મને જવાબદારી પ્રમુખ તરીકેની સોંપી। એના 2.5 વર્ષના એટલે કે કુલ 5 વર્ષના કાર્યકાળમાં અમે ટીમ જિલ્લા પંચાયત એટલે કે અમારા 42 જિલ્લા પંચાયત સદસ્યો સાથે મળી અને ખૂબ સારા વિકાસના પ્રજાલક્ષી કાર્યો કર્યા છે। સરકારની જે પણ યોજનાઓ છે એ છેવાડાના માનવી સુધી, બાળકો સુધી, ખેડૂતો સુધી, બહેનો સુધી, વૃદ્ધો સુધી પહોંચે એની ખૂબ સારી કાળજી લઈ અને ખૂબ ગામે ગામ ફરી અને જ્યાં પણ વિકાસની વાત હોય એનાથી લગતા બધા કાર્યો અમે કર્યા છે। અમને જે સરકાર તરફથી મળવાપાત્ર ગ્રાન્ટ હોય, નાણાં ફંડની હોય, નીતિ કાકરીની હોય, 15% વિવેકાધીનની ગ્રાન્ટ હોય, એનો અસરકારક અમલ થાય, એની યોગ્ય ફાળવણી થાય અને ગ્રામ પંચાયત દરેક ગ્રામ પંચાયતનો લાભ મળે એ રીતે અમે ખૂબ સારું આયોજન કર્યું છે। આ સિવાય દરેક ગામમાં ગ્રામ પંચાયત ઘર બનાવવા પણ સરકારમાં રજૂઆત કરી અને પાકા સરકારના ખર્ચે પંચાયત ભવન પણ નિર્માણ થઈ રહ્યા છે। શાળાઓનું ખૂબ સારું કાર્ય થયું છે। છેલ્લા 2 વર્ષમાં 1187 ઓરડા જેટલી નવીન શાળાઓ બની છે અને શાળાઓ ઉપર સોલર, પીએચસી પર સોલર અને જે પંચાયતના ઘરો છે એની પર પણ સોલર નાખવાનું અમે સરકારમાં જે રજૂઆત કરી હતી એમાં સરકારમાંથી પણ અમને પૂરો સહકાર મળ્યો છે અને તમામ મંત્રીશ્રીઓ અને અમારા ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રી અને અમારું મોવડી મંડળ અને વરિષ્ઠ સંગઠન અમારું જિલ્લાનું એ જ્યાં પણ અમને જરૂર પડી ત્યાં અમને માર્ગદર્શન આપ્યું છે। અમે જ્યાં રજૂઆતો કરી ત્યાં રજૂઆતો અમારી સાંભળી અને અમારી દરેકે દરેક જરૂરિયાતો વિકાસના કામની જે પણ વાત હોય એ પૂર્ણ કરી છે અને સૌના સહકારથી અમે 5 વર્ષમાં ખૂબ સારું પ્રજાલક્ષી કાર્ય અમારેથી જે થવા યોગ્ય હતું એ અમારી મહેનત થકી કર્યું છે અને કંઈ અધૂરો છે તો ફરીવારના જે જિલ્લા પંચાયત સભ્યની હવે ચૂંટણી આવે તો નવા જે લોકો આવશે એ કરશે અને લગભગ બધું પૂર્ણ કાર્ય થઈ ગયું છે અને ખૂબ સારું કાર્ય અમારી ટીમ જિલ્લા પંચાયત એમાં અમારા અધિકારીઓનો પણ ખૂબ સારો એમાં જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને સૌ શાખા અધિકારીઓનો પણ અમને ખૂબ સારો સહકાર મળ્યો છે। વિરોધ પક્ષ તરફથી પણ અમને ખૂબ સારો સહકાર મળ્યો છે અને સૌના પ્રયત્નોથી જિલ્લાના 460 જેટલી ગ્રામ પંચાયતોનું ખૂબ સારું કાર્ય અમે કરી શકીએ।